હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 10 ગણિત એમાં સમાંતર શ્રેણી એનું પ્રકરણ પરિચય જોશું, જેની અંદર એમાં કયા કયા સૂત્ર લાગુ પડે છે, સમાંતર શ્રેણી શું છે અને કઈ કઈ શોર્ટકટ સૂત્ર છે, કઈ કઈ ટ્રીક છે જેના દ્વારા આપણે ઝડપથી સમાંતર શ્રેણી શોધી શકીએ. તો આજનો વિડીયો ખાસ છે કારણ કે જો સમાંતર શ્રેણીના બધા જ સૂત્ર તમને આવડશે તો આ ચેપ્ટર તમારા માટે અત્યંત સરળ થઈ જશે. તો સ્ટાર્ટ કરીએ પાંચમું ચેપ્ટર, સમાંતર શ્રેણી. તો પ્રશ્ન પેલો એ થાય કે સમાંતર શ્રેણી કેને કહેવાય? તો જે શ્રેણીમાં આવેલ દરેક પદ વચ્ચેનો તફાવત સમાન હોય, દરેક પદ વચ્ચેનો તફાવત કેવો હોય? સમાન હોય, તો જ તે સમાંતર શ્રેણી કહેવાય. જેમ કે હું અહીંયા લખું છું 5, 10, 15, 20, તો આ સમાંતર શ્રેણી કહેવાશે કારણ કે 10 માંથી 5 જાય તો 5, 15 માંથી 10 જાય તો 5, 20 માંથી 15 જાય તો 5, 1, 2, 3, 4 તો આ પણ સમાંતર શ્રેણી છે. 2 માંથી 1 જાય તો 1, 3 માંથી 2 જાય તો 1, 4 માંથી 3 જાય તો 1, એટલે કે દરેક પદ વચ્ચેનો તફાવત કેવો છે? સરખો છે, તો એ સમાંતર શ્રેણી કહેવાશે. પછી સમાંતર શ્રેણી શોધવાનો સૂત્ર, પ્રથમ પદને આપણે a કહીએ છીએ અને અહીંયા તફાવતને આપણે d કહીએ છીએ. તફાવતનો અર્થ શું થાય? તફાવતને આપણે ડિફરન્ટ એટલે કે d તરીકે ઓળખશું, પ્રથમ પદને a વડે. તો આપણે જો પ્રથમ પદ શોધવું હોય તો આખી સમાંતર શ્રેણી શોધવી હોય, ધારો કે 4 પદ સુધી, અને તમને રકમમાં a અને d ની વેલ્યુ આપી દીધી હોય, કહી દીધું હોય કે a એટલે ધારો કે 2 છે અને d એટલે ધારો કે 3 છે, તો આવી રીતે a અને d ની વેલ્યુ આપી હોય ત્યારે તમને સમાંતર શ્રેણી શોધવી હોય તો તમારે આ સૂત્ર વાપરવાનો. પ્રથમ પદ એટલે a, બીજો પદ એટલે a વત્તા 1d, ત્રીજો પદ એટલે a વત્તા 2d, ચોથો પદ એટલે a વત્તા 3d. તમે જોશો કે પહેલા પદમાં મેં d ન લગાડ્યો, બીજા પદથી 1d, ત્રીજા પદથી 2d, ચોથા પદથી 3d, એટલે જેટલામું પદ છે એના કરતાં 1 ઓછો d લાગે છે. તો આ સૂત્ર તમારે પાકો કરવાનો હશે કારણ કે સમાંતર શ્રેણીમાં સૂત્ર જ મહત્વના છે. સૂત્ર આવડશે તો જ દાખલા આવડશે. તો સમાંતર શ્રેણી શોધવાના સૂત્ર, પ્રથમ પદ a, બીજો પદ a વત્તા d, ત્રીજો પદ a વત્તા 2d અને ચોથો પદ a વત્તા 3d. આના ઉપરથી તમે આખી સમાંતર શ્રેણી શોધી શકો. એની અંદર તમને a અને d બંનેની વેલ્યુ આપી દીધી હોય. પછી વિભાગ બી માં જે પૂછાય છે એ પદ શોધવાનો સૂત્ર. આના ઉપરથી દાખલા વિભાગ બી ની અંદર તમને 2 દાખલા આના ઉપરથી આવશે. વિભાગ બી ની અંદર આ ચેપ્ટરના 2 દાખલા હોય છે. તો an પદ શોધવાનું સૂત્ર છે an બરાબર a વત્તા n માઇનસ 1d. હવે શું મિનિંગ થાય an નો? તો અહીંયા an એટલે પદની કિંમત થઈ. ખાસ યાદ રાખજો કારણ કે 100% વિદ્યાર્થીઓ અહીંયા જ ભૂલ કરતા હોય છે. n એટલે પદની કિંમત થઈ અને n એટલે પદ પોતે થયો. an એટલે પદની કિંમત, n એટલે પદ પોતે. એ વિશે તો આપણે જોયું, પ્રથમ પદ છે અને d એટલે શું છે? તફાવત છે, બરોબર? d નો મીનિંગ થાય તફાવત. તો અહીંયા n એટલે પદની કિંમત ને n એટલે પદ. અહીંયા મેં એનું એક ઉદાહરણ આપ્યું છે કે પાંચમું પદ 40 હોય તો પાંચમા પદની કિંમત કઈ છે? 40 છે. તો આ n ની જગ્યાએ આપણે શું લખશું? a ના a. n એટલે પાંચમું પદ ને an ની કિંમત કેટલી? 40. તો અહીંયા an ની જગ્યાએ 5 ન લખવાના હોય, an ની જગ્યાએ કેટલા લખવાના હોય? 40. કારણ કે an એટલે શું છે? પદની કિંમત. પાંચમા પદની કિંમત 40 છે એટલે an 40 થાય. an એટલે પાંચમું પદ, અહીંયા કીધું છે કે પાંચમા પદની વેલ્યુ એટલે n ની જગ્યાએ 5 લખવાનો. n = 5 કારણ કે n એટલે શું છે? પદ છે. પદ કેટલામું છે? પાંચમું. એટલે n એટલે 5 અને એ 5 ની વેલ્યુ એટલે કે an બરાબર 40 થઈ કહેવાય. અહીંયા d છે એ ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત હોવો જોઈએ. ક્રમિક બે પદ વચ્ચેનો એટલે જો બીજામાંથી પહેલો બાદ કરો તો 10 માંથી 5 જાય તો 5, ત્રીજામાંથી બીજો પદ બાદ કરો તો 15 માંથી 10 જાય તો 5, ચોથામાંથી ત્રીજો પદ બાદ કરો તો પણ 5. તો d છે એ ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત છે. a2 એટલે બીજા પદમાંથી a1, a3 માઇનસ a2 એટલે ત્રીજા પદમાંથી બીજો પદ, a4 માઇનસ a3 એટલે ચોથા પદમાંથી ત્રીજો પદ બાદ કરો. આમ આગળના પદમાંથી એટલે કે 5 પછીનો જે બીજા નંબરનો પદ છે તો બીજા નંબરના પદમાંથી પહેલા નંબરનો પદ બાદ કરો અથવા ત્રીજામાંથી બીજો, ચોથામાંથી ત્રીજો બાદ કરો તો તમને d મળે. પણ અહીંયા તો ક્રમમાં આપેલા છે 5, 10, 15, 20, 1, 2, 3, 4. ધારો કે ક્રમમાં નથી આપ્યા, તમને એમ કહેવામાં આવે કે ભાઈ 10મું પદ છે એ 18 છે અને 20મું પદ છે એ ધારો કે 36 છે. તો હવે આમાં d કેમ શોધો? 36 માંથી 18 બાદ કરી નાખશું
તો 20મા પદમાંથી 10મું પદ બાદ કર્યું કહેવાય. 20મા પદમાંથી તો આપણે 19મું પદ બાદ કરવાનું હોય. 10મા પદ હોય તો આપણે એમાંથી 9મું પદ બાદ કરવાનું હોય. તો આ 20મું ને 10મું ક્રમિક પદ નથી આપે ત્યારે ડી કેવી રીતે શોધવાનું? તો ત્યારે ડી શોધવાનું આ સૂત્ર am માઇનસ an m માઇનસ n આ શોર્ટકટ સૂત્ર છે અને આપણે વાપરી શકીએ છીએ. જૂના કોર્સમાં આપણે વાપરતા હતા, ઘણી સ્કૂલમાં નથી વપરાતા, પણ જો આ શોર્ટકટ સૂત્ર હોય તો તમે એનો ઉપયોગ કરી શકો કે જ્યારે જુદા જુદા પદ આપ્યા હોય, ક્રમિક પદ નથી આપ્યા, 10 અને 20 ક્રમિક પદ ન કહેવાય, તો જુદા જુદા પદ આપે ત્યારે ડી તમારે આવી રીતે શોધવાનો am માઇનસ an m માઇનસ n. શું થાય am? am એટલે થાય am એટલે થયો એ 10 અને an એટલે થયો એ 20. am ની જગ્યાએ તમે એ 10 લખી શકો, an ની જગ્યાએ તમે એ 20 લખી શકો, m ની જગ્યાએ 10 અને n ની જગ્યાએ તમે 20 લખી શકો ને આવી રીતે તમે એનો આપણે દાખલા કરશું ત્યારે વધારે ખ્યાલ આવશે. પણ અત્યારે ખાલી સમજાવવા, am એટલે એ 10 થયો કહેવાય ને an એટલે એ 20 થયો કહેવાય ને m ની જગ્યાએ 10 ને n ની જગ્યાએ 20 લખીએ ને તમે d શોધી શકો છો. તો આ એના જસ્ટ તમારા ઉદાહરણ થયા. તો આ પદ શોધવાનો સૂત્ર આ હેતુલક્ષીમાં વારંવાર પૂછાતો હોય છે અને એના ઉપરથી આપણે દાખલા પણ કરવાના છે. ક્યારેક n શોધવાનો હશે, ક્યારેક an શોધવાનો હશે ને ક્યારેક બધું આપી દીધું હશે તો એ અથવા d પણ આપણે શોધવાનું હોય. પછી આવશે પદનો સરવાળાનો સૂત્ર. આ જે છે એ પણ તમને સીધો 2 થી 3 માર્ક્સમાં પૂછે છે વિભાગ બી અને સી માં. એની સરવાળાનો સૂત્ર શું છે? Sn એટલે n પદોનો સરવાળો. Sn નો અર્થ થાય n પદોનો સરવાળો અને એનો સૂત્ર થાય n દુત્યાંશ 2a વત્તા n માઇનસ 1d. જો a વત્તા n માઇનસ 1d તો આ જ સૂત્ર છે. ખાલી વધારાનો શું લાગ્યો? n દુત્યાંશ અને એની આગળ શું લાગી ગયો? 2 લાગી ગયો. આ Sn નો સૂત્ર છે. જ્યારે પણ આપણે અમુક પદનો સરવાળો શોધવો હોય, 5 પદનો સરવાળો શોધો, 10 પદનો સરવાળો શોધો, ત્યારે આપણે સરવાળાનો સૂત્ર લગાડવાનો. અને ક્યારેક તમને છેલ્લો પદ આપી દીધો હોય કે કોઈ પણ ક્રમિક સંખ્યા છે, ધારો કે આ ક્રમિક સંખ્યા છે ને એનો છેલ્લો પદ 50 છે, બરોબર? તો અહીંયા છેલ્લો પદ તમને આપી દીધો છે ત્યારે તમે સરવાળાનો આ શોર્ટકટ સૂત્ર પણ વાપરી શકો. Sn બરાબર n ના છેદમાં 2 a વત્તા l. બરોબર? આ સરવાળાનો ટૂંકો સૂત્ર છે જ્યાં l એટલે છેલ્લો પદ, લાસ્ટ પદ. તો અહીંયા કને છેલ્લો પદ આપ્યો ત્યારે તમે આ શોર્ટકટ સૂત્રથી પણ દાખલો કરી શકો છો. અને જે છેલ્લો પદ હોય એને આપણે l કહીએ છીએ, એ જ આપણા માટે an પણ થઈ જતો હોય છે, કારણ કે છેલ્લા પદની વેલ્યુ કેટલી થશે? 50 થશે. તો અહીંયા n ની જગ્યાએ તમે 50 પણ ત્યારે વાપરી શકો છો. તો આ મેન પોઈન્ટ હતા 5મા ચેપ્ટરના. આટલા જો તમને સમજાઈ ગયા ને આવડી ગયા, ન સમજાણો તો વારંવાર વિડીયો જોઈને બરોબર ચેક કરો કે બેને શું કીધું છે અને બરોબર આ નિયમ સમજો. આ નિયમ આવડી ગયા, ફટાફટ દાખલા તમને આવડી જશે. તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ચેપ્ટર શરૂ કરશું. તો આજના વિડીયોમાં આપણે આ બધા સૂત્રો અને નિયમો જોયા છે ને તમને યાદ રાખવાના છે. એટલે આગલા વિડીયોમાં હવે જ્યારે આપણે ભણવાનું શરૂ કરીએ તમને ત્યારે આ સૂત્રો આવડવા જોઈએ. તો બસ આજના વિડીયોમાં આટલો જ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. તમને કંઈ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ્સમાં શેર પણ કરજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે ક્યાં તમારા ગાડા અટકે છે, ક્યાં તમને સમજાતું નથી. અને તમારા વધુ ને વધુ ફ્રેન્ડને વિડીયો શેર કરજો, જેથી ફ્રી શિક્ષાનો લાભ બધા જ વિદ્યાર્થીઓ મેળવી શકે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.